નમસ્કાર. તાજેતરમાં ડૉક્ટર લક્ષ્મણ યાદવનું ભારતની શિક્ષણ વ્યવસ્થા પરનું એક ભાષણ ઘણું ચર્ચામાં છે. એમણે કેટલાક ખરેખર ખૂબ જ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે એમને મુખ્ય તર્કોને જરા ઊંડાણથી સમજીએ. જોઈએ કે તેઓ કયા પુરાવા રજૂ કરે છે. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. એમની આખી વાતનો જે પાયો છે એ શરૂ થાય છે એક ધારદાર દાવાથી. એક તરફ સરકારનું સૂત્ર છે વિકસિત ભારત અને એની બરાબર સામે ડૉક્ટર યાદવ આરોપ મૂકે છે વિભાજિત ભારતનો. આ બે શબ્દો વિકસિત અને વિભાજિત આ જ વિરોધાભાસ પર એમની આખી દલીલ ટકેલી છે. તો ચાલો વિભાગ 1માં આપણે એ જ સમજીએ કે આ વિકસિત અને વિભાજિત ભારતનો તર્ક છે શું. જુઓ, અહીંયા એમણે એકદમ સીધી સરખામણી કરી છે. એક બાજુ છે સરકારના લોકપ્રિય સૂત્રો જેમ કે આત્મનિર્ભર ભારત કે સ્વદેશી, અને બીજી બાજુ એમના મતે વાસ્તવિકતા કંઈક જુદી જ છે. એ દાવો કરે છે કે આત્મનિર્ભરતાની વાતો વચ્ચે વિદેશી ભંડોળના દરવાજા ખોલવામાં આવી રહ્યા છે, અને સૌથી મોટો મુદ્દો વિકસિત ભારતના સૂત્ર સામે એ હકીકત મૂકે છે કે દેશના 80 કરોડ લોકોને આજે પણ 5 કિલો અનાજ પર જીવવું પડે છે. આ જ અસમાનતા પર એ સવાલ ઉઠાવી રહ્યા છે. હવે અહીંથી એમની વાત એક બહુ જ મૂળભૂત સવાલ તરફ જાય છે. કોઈને પણ આ સવાલ થાય, બરાબર ને, કે ભાઈ કોઈ પણ સરકાર પોતાના જ દેશની શિક્ષણ વ્યવસ્થાને નબળી શા માટે પાડે? જો દેશને આગળ લઈ જવો હોય તો શિક્ષણ તો મજબૂત કરવું પડે. તો પછી એવું શા માટે થઈ રહ્યું છે એમના મતે? આનો જવાબ ડૉક્ટર યાદવના તર્ક મુજબ બહુ સીધો છે. એ કહે છે કે શિક્ષણનું કામ શું છે એ વિચારતા સવાલ પૂછતા નાગરિકો તૈયાર કરે છે. અને એમનો આરોપ એ છે કે જો કોઈ સરકારને સવાલ પૂછનારા લોકો પસંદ ન હોય તો એમના માટે ભણેલો ગણેલો સમાજ એક ખતરો છે, એક પડકાર છે. અને એટલે જ એમના મતે શિક્ષણ પર આ એક જાણે કે વ્યવસ્થિત હુમલો થઈ રહ્યો છે. એમનું આ વાક્ય આખી વાતનો સાર કહી દે છે. જ્યારે ભારત ભણશે ત્યારે ભારત આગળ વધશે, પણ જો ભારત અભણ રહેશે તો ભારત રમખાણ કરશે. કેટલું સીધું અને સ્પષ્ટ. એમનો ઇશારો એ તરફ છે કે જો યુવા પેઢી પાસે શિક્ષણ અને રોજગાર હશે તો એ દેશને આગળ વધારશે, પણ જો એ જ યુવા પેઢી અભણ અને બેરોજગાર હશે તો એમને ધર્મના નામે, જાતિના નામે લડાવવા બહુ સહેલા બની જાય છે. તો આ જે કથિત હુમલાની વાત છે એ કઈ રીતે થઈ રહ્યું છે? ચાલો હવે એ પદ્ધતિઓ જોઈએ જેનો ઉલ્લેખ ડૉક્ટર યાદવે કર્યો છે. સૌથી પહેલો અને મોટો મુદ્દો છે ફી વધારો. એમના દાવા મુજબ છેલ્લા 10 વર્ષમાં દિલ્હી યુનિવર્સિટી જેવા સંસ્થાનોમાં ફી 10 ગણી વધી ગઈ છે. વિચારો, જે કોર્સની ફી પહેલાં 4 થી 6 હજાર રૂપિયા હતી એ આજે 30 થી 50 હજાર રૂપિયા થઈ ગઈ છે. આનાથી સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓ માટે ભણવું કેટલું મુશ્કેલ બન્યું હશે. અને આ માત્ર ઊંચા શિક્ષણની વાત નથી, ગ્રામીણ સ્તરે પણ પહોંચ ઓછી થઈ રહી હોવાનો એમનો દાવો છે. આંકડો જુઓ. એમના કહેવા પ્રમાણે એકલા ઉત્તર પ્રદેશમાં જ 27,000 જેટલી સરકારી શાળાઓ બંધ કરી દેવાઈ છે. આનો સીધો મતલબ એ થયો કે ગામડાના ગરીબ બાળકો માટે શિક્ષણના દરવાજા જ બંધ થઈ રહ્યા છે. પણ એમનું કહેવું છે કે આ વાત માત્ર ફી વધારવા કે સ્કૂલો બંધ કરવા સુધી સીમિત નથી. એમના મતે આ એક પૂરી યોજના છે જેના ઘણા બધા પાસા છે, જેમ કે સરકારી સંસ્થાઓને બદલે ખાનગીકરણ અને સેલ્ફ ફાઇનાન્સ કોર્સ પર જોર આપવો, કરાર આધારિત એટલે કે કોન્ટ્રાક્ટ પર ભરતી કરીને અનામતને નબળી પાડવી, પોતાના વિચારધારાવાળા કુલપતિઓની નિમણૂક કરવી, અને એટલું જ નહીં, ઇતિહાસના પુસ્તકોમાંથી મુગલો જેવા પ્રકરણો હટાવીને અભ્યાસક્રમ જ બદલી નાખવો. એમની આ વાતને સાબિત કરવા માટે એ એક બહુ જ રસપ્રદ ઉદાહરણ આપે છે. સમતા સમિતિ બિલનો વિવાદ. ચાલો જરા વિગતમાં સમજીએ કે આ આખો મામલો શું હતો. જો આની શરૂઆત થઈ સુપ્રીમ કોર્ટના એક આદેશથી. કોર્ટે કહ્યું કે કેમ્પસમાં જાતિના આધારે થતા ભેદભાવને રોકવા માટે એક કડક કાયદો બનાવો. હવે ડૉક્ટર યાદવના કહેવા પ્રમાણે થયું શું? પહેલાં તો સરકારે એકદમ નબળું, પોકળ બિલ રજૂ કર્યું. પછી એમનો આરોપ છે કે એક નાના એવા જૂથ પાસે આયોજનબદ્ધ રીતે વિરોધ કરાવવામાં આવ્યો, અને બસ આ વિરોધનું કારણ આગળ ધરીને બિલને પહેલી જ સુનાવણીમાં અટકાવી દીધું. પરિણામ? સુપ્રીમ કોર્ટનો આદેશ ત્યાંનો ત્યાં જ રહી ગયો, કાગળ પર. આ બધી ચર્ચાની વચ્ચે એ એક જૂના નારાને યાદ કરાવે છે, એક સમાજવાદી આદર્શને. દવા પઢાઈ મુફ્ત હો એટલે કે દેશમાં
દવા અને શિક્ષણ મફત હોવા જોઈએ. ક્યાં એ આદર્શ અને ક્યાં આજની વાસ્તવિકતા? એવો એમનો સવાલ છે. અને વાત આવે છે બજેટની. વર્ષોથી માંગણી થતી આવી છે કે દેશના કુલ બજેટના ઓછામાં ઓછા 10% તો શિક્ષણ પાછળ ખર્ચવા જોઈએ. પણ ડોક્ટર યાદવનો દાવો છે કે વાસ્તવિક ખર્ચ જીડીપીના 1% કરતાં પણ ઓછો છે. એટલે કે માંગણી વધારવાની છે અને એમના મતે ખર્ચ ઘટી રહ્યો છે. તો સવાલ એ છે કે આ બધા ફેરફારોની સૌથી મોટી અસર કોના પર પડી રહી છે? કોણ છે જે આનો ભોગ બની રહ્યું છે? એમનો દાવો એકદમ સ્પષ્ટ અને ચોંકાવનારો છે. એ કહે છે કે ફી વધારાને કારણે જે વિદ્યાર્થીઓને ભણતર છોડવું પડ્યું છે એમાંથી 90% વિદ્યાર્થીઓ એસસી, એસટી અને ઓબીસી સમુદાયના છે. આ આંકડો બતાવે છે કે આની સૌથી ગંભીર અસર સમાજના હાંસિયામાં ધકેલાયેલા વર્ગો પર પડી રહી છે. આની પાછળનું ગણિત બહુ સીધું છે એમના કહેવા પ્રમાણે. જ્યાં સુધી સરકારી યુનિવર્સિટીઓ છે ત્યાં સુધી અનામતની નીતિ લાગુ પડે છે. એનાથી એસસી, એસટી, ઓબીસી વિદ્યાર્થીઓને તક મળે છે. પણ જેવી જ કોઈ સંસ્થા પ્રાઇવેટ થાય કે સેલ્ફ ફાઇનાન્સ થાય એટલે અનામતનો નિયમ ખતમ. પરિણામે વંચિત વર્ગો માટે ઉચ્ચ શિક્ષણના દરવાજા આપોઆપ બંધ થઈ જાય છે. એટલે જે ખાનગીકરણને સામાજિક ન્યાય પર હુમલો ગણાવે છે. અને આટલું જ નહીં, એ પોતાની વાતને વધુ મજબૂત કરવા માટે દિગ્વિજયસિંહ કમિટીના રિપોર્ટનો પણ ઉલ્લેખ કરે છે. એમનો દાવો છે કે આ રિપોર્ટમાં એવો ખુલાસો થયો હતો કે ઓબીસી વિદ્યાર્થીઓના શિક્ષણ માટે જે ફંડ આવ્યું હતું એમાં પણ મોટો ભ્રષ્ટાચાર થયો હતો. અને હવે આપણે એમના વિશ્લેષણના અંતિમ અને સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ. અહીં એ આખી ચર્ચાને એક મોટા કેનવાસ પર મૂકે છે. એમના મતે આ લડાઈ માત્ર ડિગ્રી કે ફીની નથી, દાવ પર કંઈક બીજું જ લાગેલું છે. એમનું આ એક વાક્ય સાંભળો: શિક્ષા બચેગી તભી સંવિધાન બચેગા. જો શિક્ષણ બચશે તો જ બંધારણ બચશે. આનાથી વધુ સ્પષ્ટ રીતે શું કહી શકે? એ સીધું જ શિક્ષણના મુદ્દાને દેશના બંધારણના અસ્તિત્વ સાથે જોડી રહ્યા છે. એટલે એમના કહેવા પ્રમાણે આ આખી લડાઈ ખરેખર શેના માટે છે? એ છે બંધારણ બચાવવા માટે, સામાજિક ન્યાય માટે, સંસદીય લોકશાહી માટે અને આખરે આપણા આખા દેશના ભવિષ્ય માટે. આ કોઈ નાનો મુદ્દો નથી. તો ડૉક્ટર લક્ષ્મણ યાદવના આ તર્કોનું વિશ્લેષણ આપણને એક બહુ મોટા અને ગંભીર સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે. શું ખરેખર શિક્ષણનું ભવિષ્ય જ આપણા રાષ્ટ્રનું ભવિષ્ય નક્કી કરશે? શું દેશની નિયતિ તેના વર્ગખંડોમાં લખાય છે? આ એક એવો પ્રશ્ન છે જેના પર વિચારવું બહુ જરૂરી છે.